એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હવે પુરવઠા વિભાગ જાગ્યો છે। આખરે ડાંગર કૌભાંડનો આરોપી સુફિયાનનો સરકારી કોન્ટ્રાક્ટ રદ કરાયો। સુફિયાન મંડલીનો પુરવઠા વિભાગનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે। ડાંગર કૌભાંડના આરોપી સુફિયાન મંડલીનો સરકારી કોન્ટ્રાક્ટ ચાલુ હતો। એબીપી અસ્મિતાએ પુરવઠા વિભાગને અરીસો બતાવ્યા બાદ કાર્યવાહી કરાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, જે પ્રકારે આપણે અહેવાલ પ્રસારિત કર્યું ને ત્યારબાદ હવે પુરવઠા વિભાગ જાગ્યું છે। જે સરકારી કોન્ટ્રાક્ટ હતો તે રદ કરાયો છે, શું વધારે કાર્યવાહી કરાઈ? બિલકુલ પ્રથા, જો આના ઉપરથી એક વસ્તુ એ ફલિત થાય છે કે સરકારી વિભાગ એ અંદરો અંદર એકબીજા સાથે રમત રમતું હોય છે અને જ્યારે કોઈ જવાબદાર મીડિયા હાઉસ આ અંગે અહેવાલ પ્રસારિત કરતા હોય છે ત્યારબાદ તરત કાર્યવાહી થતી હોય છે। સુફિયાન મંડલી એ સરકારી ઇજારેદાર છે કે જેની 31મી ડિસેમ્બરના રોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ડાંગરની ખરીદીમાં જે કૌભાંડ થયું છે તેના આરોપી તરીકે તેનું નામ નોંધાયું છે। તેની સામે ફરિયાદ નોંધાઈ છે। આ છતાં 40 દિવસથી વધારે સમયથી પુરવઠા વિભાગનો તેનો સરકારી કોન્ટ્રાક્ટ ચાલુ જ હતો। આ અંગે જાણ કરવામાં આવી હતી, તેની સામે ફરિયાદ નોંધાઈ છે। આમ છતાં પણ વિભાગે તેનો સરકારી કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારીઓની તેમની સાથે સાંઠગાંઠ છે, કોઈ પ્રતિનિધિની પણ સાંઠગાંઠ છે, તે ફલિત થતું હતું। એબીપી અસ્મિતાએ જયારે આ અહેવાલ બતાવ્યો ત્યારબાદ હવે પુરવઠા વિભાગ જાગ્યું અને તેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।